લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નેશદ દેસાઈએ ઊન ખાતે પહોંચી પ્રચાર કર્યો હતો। લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા એટીચોટીનું જોર લગાવી રહ્યા છે। અંતિમ તબક્કામાં મતદારોને રીઝવવા ડોર ટુ ડોર પ્રચાર ધમધમી રહ્યો છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નેશદ દેસાઈ પ્રચાર અર્થે ઊન પહોંચ્યા હતા। તમામ વિસ્તારમાં ફરી મતદારોને કોંગ્રેસે બહાર પડેલા મેનિફેસ્ટો વિશે જાણકારી આપી હતી। ખાસ કરીને નવસારી લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર જીતશે તો તમામ કાર્યો પૂરા કરવાની ગેરંટી આપી હોવાનો કેટલીક વાત મીડિયા સામે રજૂ કરી હતી। નેશદ દેસાઈ 25 નવસારી લોકસભા કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તમારા શહેર પ્રમુખ શ્રી ધનસુખભાઈ ગાંધી। આ લોકસભાની ચૂંટણીમાં તમે કયા પ્રોગ્રામ કર્યા છે, અગાડી શું તમારી રણનીતિ છે અને લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? આમાં અમે પદયાત્રાઓ કરી છે, લગભગ કમસે કમ 2 કિલોમીટર, ઓછામાં ઓછું અમે 6-7 કિલોમીટર ચાલીએ છીએ, 7-8 કિલોમીટર, અને લોકોનો એ લોકસંપર્ક પદયાત્રાથી કરીએ છીએ। અમારા જેટલા કાર્યકર્તાઓ સ્થાનિક હોય છે એટલા જ કાર્યકર્તાઓ અમારી સાથે જોડાય છે અને લોકો અમારી સામે જુએ છે। અમને એમ લાગે છે કે લોકો થોડુંક પરિવર્તન કરવા માગે છે અને અમારી આ લડાઈ છે તે ભારી જીએસટીના બોજ છે, કરબોજ સામે છે, મોંઘવારી સામે છે, બેરોજગારી સામે છે। અને મોદી સાહેબે 10 વર્ષમાં ભારે આર્થિક અસમાનતા ઊભી કરી છે। 1% લોકોની માલિકીમાં દેશની 75% સંપત્તિ છે અને 99% લોકોની માલિકીમાં દેશની ખાલી 20% સંપત્તિ છે। આ આર્થિક અસમાનતા વડાપ્રધાને ઊભી કરી છે અને આ ભયાનક મોંઘવારી અને વડાપ્રધાન લોકતંત્ર ખતમ કરવા માંગે છે। 400 પારની વાત કરે છે, એ માત્ર લોકતંત્ર ખતમ કરીને બંધારણની હત્યા કરવા માંગે છે। તો એમની સામે આ અમારી લડાઈ છે, આ સંઘર્ષ છે। એ સ્પષ્ટ રૂપે ભાજપ અને વડાપ્રધાનની નીતિ રીતે સામે છે। એમણે ધાર્મિક, સામાજિક, રાજકીય અને આર્થિક ચારે દિશાએ, ચારે તરફ અસમાનતા અને વૈમનસ્ય ઊભા કર્યા છે। એટલે એની સામે એકતાની લડાઈ। રાહુલજીએ 12,000 કિલોમીટર દેશમાં પદયાત્રા કરી, એ દેશની એકતા માટે કરી, દેશમાં ભાઈચારા માટે કરી અને સમાનતા માટે કરી અને સ્વતંત્રતા માટે। જે મહાત્મા ગાંધીએ પણ પદયાત્રા કરી હતી આઝાદી માટે, તો એ આ આઝાદી માટેની આ લડાઈ। જી, આપનું નામ, આજે કયા વિસ્તારમાં હવે જન પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? હું ધનસુખ ભગવતી પ્રસાદ રાજપૂત, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। અત્યારે અમે ઊન મુકામે અમારા આગેવાન કાર્યકર્તા જીયાભાઈની ઓફિસ છે, નાસિરભાઈ છે, અમારા ભદ્રેશભાઈ છે, રોશનભાઈ છે, બધા આગેવાનોની સાથે અહીંયા ભેગા થયા છે, લોકસંપર્ક કરવા આવ્યા છે અને અમે લોકોને વિનંતી કરીએ છીએ, વિનવીએ છીએ કે આપનો મત ખૂબ જ કિંમતી મત છે અને બને ત્યાં સુધી અમારું પોતાનું એવું માનવું છે કે ભારતના સંવિધાનને બચાવવા માટે, રાષ્ટ્રની રક્ષા માટે અને જે આ રાહુલજીનો જે યાત્રા છે નફરત કે સામને મોહબ્બત કી દુકાનના સંદેશો અમે લોકો સુધી પહોંચાડીએ છીએ અને લોકોને તૈયાર કરીએ છીએ કે આપનું મેક્સિમમ મતદાન થાય, કોંગ્રેસ તરફી મતદાન થાય અને કોઈ પણ પ્રકારનું તમે ફક્ત ને ફક્ત રાષ્ટ્રને ધ્યાનમાં લઈને, સંવિધાનને ધ્યાનમાં લઈને મતદાન કરે અને કોંગ્રેસના ઉમેદવારને વધુમાં વધુ મતોથી જીતાવો એવી વિનંતી કરીએ છીએ। જે હિસાબે આપણા દેશના ગૃહમંત્રી સાહેબ દરેક સભામાં કહે છે કે દેશમાં મોદી લહેર છે અને 400 પારની વાતો કરે છે, એ વિશે તમારી શું? એ તો હું પણ કહી શકું કે 500ની લહેર છે મારી, કહેવાથી થોડું થાય, બધું મેનેજ કરી રહ્યા છે। મને એટલું કહો
કે આજે બધી મિટિંગો થાય છે, એમાં જે માણસો થાય છે, અને કેવી રીતે થાય છે, અને શું થાય છે, બધું જ જાણીએ છીએ. પણ 10 વર્ષના આ લોકોના શાસનથી જનતા, દેશની જનતા ત્રાહિમામ થઈ ગયેલી છે. કોઈ પણ દિવસ ભારત દેશની જનતા શાંતિથી ને સુખથી અને ચેનથી સૂઈ નથી ને રહી નથી. અને એ ત્રાસ અને સુખચેન ગુમાવીને હવે ફરી પાછું દેશની જનતા એ લોકોને મત આપવા માટે ઉત્સુક નથી. આ વખતે પરિવર્તન જ થશે અને 2004નું જે ફીલ ગુડવાળી વાત છે એવું જ થશે. આ લોકો તો જ્યાં પણ હારવાનો હોય ત્યારે આવી જ વાત કરતા હોય છે. તમે એક જ ફક્ત દાખલો આપો કે પશ્ચિમ બંગાળમાં એ લોકો કીધું 200 પાર એ 77માં જ જીતી ગયા. એટલે આમાં પણ એ લોકો એવું જ થવાનું છે. અને હવે જે ખાલી પોતાનો પ્રચાર કરે છે અને સત્તાનો પ્રચાર છે, અહંકાર છે, ધન દોલત શોહરત બધી વસ્તુ દેખાવીને લોકોને આંજવાનો પ્રયત્ન કરે છે, લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે અને લોકોને પોતાના તરફ મતદાન કરે એ માટેને પ્રેરિત કરે છે અને પ્રેરણા આપે છે અને લોકો જોડાય. લાલચ કહે તો ચાલે,